ॐ नमः सिद्धेभ्यः ॐ नमः सिद्धेभ्यः ॐ नमः सिद्धेभ्यः। नमो अर्हन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोहे सवसाहुणम्। आतंबने परमात्मा हो, शांति सारे देश में है। देश ना सर्वोदयी महावीर के संदेश में, महावीर के संदेश में। પરમાત્મ પ્રકાશ ઉપર કુલ 245 પ્રવચનો છે. આજે 243મું પ્રવચન પૂરું થયું. આવતીકાલ શનિવાર અને રવિવાર પરમ દિવસે છેલ્લા 2 વ્યાખ્યાનો 2 પ્રવચનો બાકી છે. એ આવતા 2 દિવસમાં પૂરા થઈ જશે. સોમવારથી ફરી પાછા આપણે એક નવો ગ્રંથ, નવા શાસ્ત્ર સાથે આચાર્યોના આત્મિક આનંદની અનુભૂતિ, આત્મ પ્રભાવક દિવ્ય શાસ્ત્રો સાથે આપણે સભામાં પૂજ્ય ગુરુદેવશ્રીના ચરણોમાં સમર્પિત થશું. 243મું આજનું પ્રવચન. 209 અને 210 આ 2 ગાથાઓને આધારે પરમાત્મ પ્રકાશ શાસ્ત્રને વાંચનાર, શાસ્ત્રોનો વાચ્યભૂત ભગવાન આત્મા, આરાધ્ય ભગવાન આત્મા, એની આરાધના કરનારા આરાધક જીવ કેવા હોય, એની વિચક્ષણતા કેવી હોય, એની આગમની આંખ, આગમ ચક્ષુવંત જ્ઞાની કેવા હોય, સત્પાત્ર શાસ્ત્રાર્થને સમજીને સ્વરૂપ અને સ્વભાવની મસ્તીમાં લીન રહેનારા જ્ઞાની કેવા હોય, એની બધી ચર્ચા આ ગાથાઓમાં આવી. જો કે 3 ગાથાઓ આરાધક જીવનો મહિમા બતાવવા માટે હતી. આત્મ આરાધક જીવ, શાસ્ત્ર સાધક જીવ, આરાધક જીવ, શાસ્ત્રની આરાધના કરનારા, આત્માની ઉપાસના કરનારા, શાસ્ત્રનું શ્રવણ કરનારા, આત્માની આરાધના કરનારા. વિચક્ષણ પુરુષ કેવા હોય, એની બધી ચર્ચા 209 નંબરની ગાથામાં આવી. જ્ઞાન વિચક્ષણ શબ્દ આવ્યો પાત્ર સત્પાત્ર જીવને માટે. એક તો સ્વસંવેદનમાં વિચક્ષણ છે અને પરમાત્માની અનુભૂતિથી જે વિલક્ષણ જે મોહરાગ દેશાદી ભાવો છે એમનો ત્યાગ કરનારા છે. બોલો, વિલક્ષણ ભાવોનો ત્યાગ કરનાર તે વિચક્ષણ. વાહ, શું કીધું? વિલક્ષણ જે વિકારી ભાવ છે, વિલક્ષણ આત્મ સ્વભાવથી જે વિલક્ષણ. વિલક્ષણ એટલે વિપરીત લક્ષણ. વિપરીત લક્ષણ કહેતા અપલક્ષણ, જે આત્માના લક્ષણ નથી. તે લક્ષણોથી આત્મા પકડાય એવો નથી. એવો જે સ્વભાવ ભાવ, તે સ્વભાવ અને તે સ્વભાવ ભાવ આત્મ સ્વભાવ, આત્મ સ્વભાવમ પરભાવ ભિન્નમ. વાહ, કેવી સરસ વાત કરી. આત્મ સ્વભાવથી જે વિપરીત ભાવવાળા છે, આત્મસ્વભાવમ પરભાવ ભિન્નમ,
ખ્યાલમાં આવ્યું? આત્મ સ્વભાવથી જે પરભાવ છે, જે ભિન્ન છે, એવા વિલક્ષણો, અપલક્ષણો, અલક્ષણો, એને આપણે અલક્ષણો પણ કહીએ, અથવા ઓલા ઠપકાવાળી ભાષામાં કહીએ અપલક્ષણો, ખોટા લક્ષણો. મોહ ખોટો લક્ષણ છે, રાગ ખોટો લક્ષણ છે, દ્વેષ ખોટો લક્ષણ છે, વિકારી ભાવ છે. કેમ કે એ વિકારી વિભાવ ભાવરૂપ અપલક્ષણો વડે લક્ષભૂત ભગવાન આત્મા ધ્યાનમાં નહીં આવે, લખવામાં નહીં આવે, લખવામાં એટલે અનુભવમાં નહીં આવે. એવા વિલક્ષણ ભાવોથી પૃથક સ્વભાવને જાણનાર તે વિચક્ષણ. વિચક્ષણ એટલે જ્ઞાની, વિચક્ષણ એટલે બુદ્ધિવંત, વિચક્ષણ એટલે બુદ્ધિમાન, વિચક્ષણ એટલે અનુભવી, વિચક્ષણ એટલે જ્ઞાની, વિચક્ષણ એટલે પુરુષાર્થ મૂર્તિ, વિચક્ષણ એટલે આધ્યાત્મિક પુરુષ. ખ્યાલમાં આવે છે? વિચક્ષણ એટલે ભાષા સમજવું. વિચક્ષણ એટલે જ્ઞાની, વિચક્ષણ એટલે જેની અનુભવની આંખ ખુલી હોય. આપણે પ્રવચન સારમાં એક ગાથા છે, ગાથામાં લખ્યું છે આગમ ચક્ષુ સાહુ. લખી રાખજો, થોડોક એ ગાથાનો સ્વાધ્યાય કરજો ભાઈ કેતનભાઈ. આગમ ચક્ષુ સાહુ. સાધુ કેવા હોય છે? આગમ ચક્ષુવાળા હોય છે. શું કહેવા માગે છે? મુનિરાજની, જ્ઞાનીની હંમેશા કઈ આંખ ઉગડેલી હોય છે? આગમની આંખ ઉગડેલી હોય છે. બોલો, મને ખબર એ ગાથામાં શું લખ્યું છે? એ ગાથામાં લખ્યું છે પ્રવચન સારની આગમ ચક્ષુ સાહુવાળી ગાથામાં લખ્યું છે સંસારી જીવો બધા ઇન્દ્રિય ચક્ષુવાળા છે. ધ્રુવધામ સમજાણું? જગતના સંસારી જીવો ઇન્દ્રિય ચક્ષુવાળા છે. કેવળી ભગવાન સર્વતઃ ચક્ષુવાળા છે. વાહ, કેવી ગજબની વાત! કેવળી ભગવાન સર્વતઃ ચક્ષુ એટલે કેવળ જ્ઞાનવાળા, કેવળ જ્ઞાનરૂપી આંખવાળા છે. જગતના સંસારી જીવો કઈ આંખવાળા છે દેવીબેન? ઇન્દ્રિય આંખવાળા છે. વાહ! ઇન્દ્રિય આંખવાળા એટલે પર્યાયે જોનારા, સંયોગે જોનારા, કર્તાપને જોનારા, મારાપણે જોનારા. જ્ઞાની પાસે આગમની આંખ હોય. હમણાં 2 દિવસ પહેલાં મેં એક દાખલો આપ્યો તો ખ્યાલ હશે કે આદિનાથ ભગવાન પોતાના 2 નાના દીકરાઓ મુનિપણામાં, એ રાજા જ્યારે હતા ત્યારની વાત છે, ગ્રહસ્થ અવસ્થામાં, તો દીક્ષિત થયેલા 2 મુનિરાજો આહાર માટે આવે છે. તો આદિનાથ ભગવાન બરાબર એને ખ્યાલ જ નથી કે આ મારા નાના દીકરાઓ છે, અથવા એને એવું જાણ્યું જ નથી કે મારા નાના દીકરાઓ છે. કેમ આમ? કેમ કે અથવા ઓલા જે આવેલા મુનિરાજો એમના જ્ઞાનમાં ન હોય કે આ અમારા માતા પિતા છે. ખ્યાલમાં તો હોય જ ને. અમે નાના હતા અહીંયા રમ્યા, રમતા, સોનાના દડાથી રમતા. યાદ ન આવતું હોય બધું? બોલો કેતનભાઈ, યાદ તો બધું આવતું હોય, પણ જ્ઞાની યાદ ન કરે. શું કીધું? યાદ બધું આવતું હોય. એ જ્ઞાનનો પડખો. લખી રાખજો આ પોઈન્ટ, બહુ માર્મિક પોઈન્ટ બોલું છું. યાદ બધું આવતું હોય એ જ્ઞાનનો પડખો, પણ જ્ઞાની કારણ વિના યાદ ન કરે એ એના વૈરાગ્યને વીતરાગતાનો પડખો. ક્યાંક સમજાય છે?
અરે રે, અમે જે સંસાર શરીર અને ભોગોને છોડી દીધા છે એ હવે નકામા વિકલ્પોને સ્મરણ કરીને અમારે અમારા પરિણામો બગાડવા નથી. ધ્રુવધામ સમજાણું શું કીધું? કેમ કે અમે તો સર્વ કર્મોના સંન્યાસની ભાવના અંગીકાર કરી છે. સર્વ કર્મોનો સંન્યાસ અમે ધારણ કર્યું છે. કેતનભાઈ, જે રસ્તે સાહેબ અમારે જવું જ નથી એ રસ્તો ક્યાં જાય છે? અમને એના વિકલ્પો નથી. તમને દાંત આવશે. એક પ્રશ્ન પૂછો. જંગલેશ્વરમાં જમીનના ભાવ કેટલા છે? તમારે ક્યાં લેવું દેવું? કંઈક સમજાણો. હવે રાજકોટવાળાને જંગલેશ્વર નામ સાંભળતા વેત જ કેવું થાય? બોલો, જંગલેશ્વરમાં મકાન કેટલાના આવે, બંગલા કેટલાના આવે, સસ્તા આવે, મોંઘા આવે, મફતમાં આવે? અરે પણ મારે ત્યાં જવું જ નથી ને. એવા અનાર્ય ખંડમાં મારે જવું જ નથી. તો મોહ, રાગ અને દ્વેષ એ વિલક્ષણ છે, અપલક્ષણ છે. એ અપલક્ષણોથી મારું લક્ષ્યભૂત ભગવાન આત્મા પકડાય એવો નથી. તમારું બધાનું ધ્યાન ગયું હતું? સાંભળ્યું આજે મેં ભક્તિ જે મૂક્યું હતું જાણી જોઈને? અહો ચૈતન્ય આનંદમય સહજ જીવન હમારા હૈ. અમારો જીવન કેવો છે? અહો ચૈતન્ય આનંદમય. કેતનભાઈ, હું આ ભક્તિ અઠવાડિયામાં કમસે કમ 500 વખત સાંભળું છું. મારા માટે તો આ સામાયિક પાઠ છે. સવાર, બપોર, સાંજ જ્યારે પણ યાદ આવે. અહીંયા સ્કૂલે હોઉં ને તો નિરાતે પોતાનું કામ કરતો હોઉં તો આ ભક્તિ ચાલતી જ હોય. કેમ કે સ્વરૂપની ધૂન છે, આ આત્માની ધૂન છે. આજે આવ્યું ને 210 નંબરની ગાથામાં શુભ લક્ષણો અને પ્રબંધ. પ્રબંધ એટલે રચના, પુસ્તક. શુભ લક્ષણો અને પ્રબંધથી પરમાર્થે ભગવાન આત્મા રહિત છે. શાસ્ત્રોમાં આત્માની વાત છે. આત્મામાં શાસ્ત્ર કેટલા છે? બોલો કિંજલ ભાભી, બોલો. શું કીધું મેં? શું પૂછું? શુભ લક્ષણો આત્મામાં નથી કેતનભાઈ. કેમ કે લક્ષણોથી આત્મા પકડાય એવો નથી. આજે છઠ્ઠો બોલ અલિંગ ગ્રહણનો ગુરુદેવશ્રીએ યાદ કર્યો. આત્મા પ્રત્યક્ષ જ્ઞાતા છે, પરોક્ષ રહે એવું બને જ નહીં. અગ્નિને પૂછો તમે ગરમ ક્યારે થશો? જળને પૂછો કે તમે ઠંડુ ક્યારે થશો? બરફને પૂછો કે તમે શીતળતાનો અનુભવ ક્યારે કરશો? અરે અમે તો શીતળતાના પિંડ છીએ. અગ્નિ કહેશે કે અમે તો ઉષ્ણતાથી સભર છીએ. ઓલા હોય ને લાઈવ વોલ્કેનો, હોય ને લાઈવ વોલ્કેનો, જ્વાલામુખી, જ્વલંત જ્વાલામુખી. જ્વલંત જ્વાલામુખીને પૂછો તમારામાં જ્વાલાનો પ્રવેશ ક્યારે થશે? એ એમ કહેશે અલિંગ ગ્રહણના છઠ્ઠા બોલમાં લખ્યું છે અમે તો સ્વસંવેદન પ્રત્યક્ષમય જ છીએ. અમારા તસુ તસુમાં જ્વલંત જ્વાલા છે. ખ્યાલમાં આવે છે કંઈક? હા, हमारे में न कुछ पर का हमारा भी नहीं पर में. અમારામાં પરનું કાંઈ નથી. પર નથી, પરનું કાંઈ નથી, અને અમે પણ પરમાં નથી. દ્રવ્ય દ્રષ્ટિ હુઈ સચી આજ પ્રત્યક્ષ નિહારા હૈ. વાહ, કેવી અદ્ભુત વાત! અહો ચૈતન્ય
सहज जीवन हमारा है, नहीं जन्मो नहीं मरता. વાહ, કેવી સરસ વાત આવી કેતનભાઈ. જન્મ જરા મૃત્યુ વિનાશનાય જલમ નિરોપામિતિ સ્વાહા. 3 કાળમાં જન્મ ને મરણનો નાશ થવાનો નથી. ગમે તેટલા જળ ચડાવો, ગમે તેટલી થાળી ભરો, ગમે તેટલી પૂજા કરો, તો સાહેબ ઘરે બેઠા રહેવાથી થાય નહીં. ઘરે બેઠા રહેવાથી તો 3 કાળમાં નહીં થાય. તો મંદિરે જઈને ગાના ગાવાથી થાય નહીં થાય. 3 કાળમાં નહીં. આજે બોલ્યા ગુરુદેવજી ઓમ 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 બોલ્યા ને? હા, બતાવો શું પાના નંબર શું બોલ્યા આજે ગુરુદેવશ્રી? કેવા ઠપકા માર્યા ખબર? 376 નંબરનું પાનું કાઢો. 376 શાસ્ત્ર છે મારી પાસે. હું એમને એમ નથી બેઠો અહીંયા. સમોશરણ ભેગું જ છે. શું સમજાણું દેવીબેન? છે ને શાસ્ત્ર 376. હા, 376 376. કેવી ગજબની વાત જો બીજા ફકરામાં, લોકોને ધર્મ એટલે નવરાશ ન મળે. બોલો રાજેશ્રીબેન. રસોઈ બનાવવા માટે ટાઈમ છે સાહેબ, ખવડાવવા માટે ટાઈમ છે, ખરીદી કરવા માટે ટાઈમ છે, ભાવિકને એરટાઈટ મિષ્ટાનનો 56 ભોગ મોકલવા માટે ટાઈમ છે. બોલો, યુએસ જવા માટે ટાઈમ છે. સાચું કહો. હા, હજી વાત કરો કિંજલ ભાભી. સ્વાધ્યાય કરવા માટે ટાઈમ છે. સ્વમાં રહેવા માટે કેટલું ટાઈમ આપણી પાસે? બધા એને માટે પૂછું છું. નોકરી કરવા માટે ટાઈમ છે, રસોઈ પાણી માટે ટાઈમ છે, ખાવા માટે ટાઈમ છે, ખવડાવવા માટે ટાઈમ છે. કેતનભાઈ, કમાવા માટે ટાઈમ છે, પૈસા વાપરવા માટે ટાઈમ છે, પણ કમાવનારો હું નથી, પૈસા હું કમાવતો નથી. હું તો અકર્તા અકર્મ સ્વભાવી જ્ઞ ભાવે જ્ઞાતા ભાવે ભગવાન આત્મા છું. એને માટે આપણે નવરાશ નથી. ગુરુદેવ એમ બોલે છો, લોકોને ધર્મ એટલે નવરાશ ન મળે. 20-22 કલાક જાય રળવા બાયડી છોકરામાં. હવે કલાક મળે એમાંથી કોઈ કંઈક માળા ગણીએ. જો આ આવ્યું માળા ગઈકાલની, કીધું તો ને મેં, ગઈકાલની માળા મોટી મોટી સ્ફટિક મણીવાળી. શું સાંભળો છો? સમજાય છે? હા, એમાંથી કોઈ કંઈક માળા ગણીએ. હા, કાં અંદર અંદર શું કરે? અંદર શું? અહીંયા તો મંદિરમાં, અહીંયા તો અંદર કહે છે. અહીંયા મંદિર ઓમ ઓમ ઓમ. બોલો રાજેશ્રીબેન. ઘણા વળી પાછા કેવું બોલું બરાબર? ઓમ. મને તો ઘણીવાર એમ થાય હું તો જઈને શિખરજીની વંદના કરીને આવી જાઉં. મને તો ઘણીવાર વિચાર આવે જ્યારે આવું લાંબુ લાંબુ ઓમ બોલે ને, સાંભળો તમને હું કલ્પના કરું છું. એ ઓમ બોલવાનું ચાલુ કરે તો મને વિચાર આવે હું એટલી વારમાં વિદેહ ક્ષેત્રે જઈને સિમંદર ભગવાનની ઓમ ધ્વનિ સાંભળીને આવી જાઉં પાછો. તો એ ભાઈ સાહેબનો ઓમ ચાલુ જ હોય. ઓમ. કેતનભાઈ, ગુરુદેવશ્રી એના ઉપર ચાપકા માર્યા છે આજે. આ ઓમ 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 ઓમ. અરે એ તો વિકલ્પ છે, રાગ છે. ઓમ તો ચૈતન્યનું મૂળ સ્વરૂપ છે. કેદી સાંભળ્યું તું? બતાવો મને આ વાત. હા, હમારે મેન કુછ પર કા, એનો અર્થ કરું છું. આ હમારા ભી નહીં પર મેં અનંતો શક્તિયા ઉછલે સહજ સુખ જ્ઞાનમય વિલસે અહો પ્રભુતા પરમ પાવન વીર્ય કા ભી ન પારાય. આપણને તો ભ્રમ કેવો છે ખબર? બાદામ ખાશું તો તાકાત આવશે. સાહેબ, પલાળેલા બદામ ખવાય. પલાળેલા બદામ ખાઓ ને તો હાર્ટ બીટ વધે. અહીંયા તો કહે છે તું પરમાત્મ પ્રકાશને આત્મભાવે સાંભળ, હાર્ટ જ ન રહે. બીટની વાત ક્યાં કરો છો?
અરે સાંભળો છો બધાય? કેતનભાઈ સાહેબ, હવે બીપી કેવું રહે છે, લો કે હાઈ? અમને તો એટલું જ સમજાય છે, પરમાત્મા પ્રકાશ સાંભળ્યા બાદ, સમજ્યા બાદ દેહ જ ન રહે તો લોહીની વાત ક્યાં કરો છો? અને ઘણાએ અમારે તો બધું નોર્મલ, જે લોકો એમ કહે છે ને અમારું બધું નોર્મલ, એના જેવા એબનોર્મલ કોઈ નથી. કેમ કે સંસાર, શરીર અને ભોગ રહેતા નોર્મલ કોઈ રહી ન શકે. તો નોર્મલ ક્યારે રહે? ज्ञानमय लोक है मेरा, ज्ञान ही रूप है मेरा, परम निर्दोष समता में ज्ञान जीवन हमारा है. हमारो तो ज्ञान रूपी जीवन. ગાથામાં શબ્દ શું આવ્યો? જ્ઞાન વિચક્ષણ આવ્યો ને શરૂઆતમાં. ज्ञान विचक्षण. किसी से कुछ नहीं लेना, किसी को कुछ नहीं देना. સાચું કહો, આખા દિવસમાં આપણે કેટલા લોકો પાસે દેવા જઈએ છીએ, કેટલા લોકો પાસે લેવા જઈએ છીએ? કાં તો માલ વેચવા, કાં તો ઉઘરાણી કરવા. અહીંયા કહે છે મારે કોઈને મારું કાંઈ વેચવું નથી, કોઈ પાસેથી મારે કાંઈ લેવું નથી. ખ્યાલમાં આવે છે? અહો નિશ્ચિંત પરમાનંદમય જીવન હમારા હૈ. આ મેં તમને ભક્તિ વારંવાર યાદ માટે કરું છું. ખરેખર જીવન કેવું હોવું જોઈએ? છેલ્લી એક કડી સાંભળો. નહીં પરવાહ જગ કી. વાહ! હવે મારે જગતની કોઈ પરવાહ નથી કરવી. કેતનભાઈ, હું બે શબ્દ પૂછું છું, પરવાહ જગતની કરવાની કે પરવાહ જીવની કરવાની? જીવની પરવાહ કે જગતની પરવાહ? આ હા હા હા. જીવની પરવાહ કરનારા વિચક્ષણ, જગતની પરવાહ કરનારા બહિરાત્મા, અજ્ઞાની. આજે ગુરુદેવશ્રી કીધું, એક સમય માટે પણ પોતાનું જીવે કર્યું નથી. ઉપાલંબ, હા, ઠપકો આપ્યો છે, ઠપકો જોરદાર. એને કુવિદ્યા કીધું, અવિદ્યા કીધું, અવિદ્યા. સમજાય છે? જો પાના નંબર જો, બસ 374, 374, નીચે જો, નીચેના ફકરામાં. પોતે કોણ છે, અંદર શું છે? આહા હા. એણે અંતરમાં જોવાનો, પોતાને જોવાનો, જાણવાનો પ્રયત્ન કર્યો નથી. મળ્યું બધા એને શાસ્ત્રમાં? હા. આમ દુનિયાની પારખ્યું, બધું ઘણી કરી. આહા જો, પરખ્યા માણિક મોતીડા, પરખ્યા હેમ કપૂર, એકન પરખ્યો આત્મા. રે આત્માને પરખ્યો નહીં. બોલો, વસ્તુ જે છે અનાદિ અનંત સત છે. દેહથી જાણનાર તત્વ તદ્દન ભિન્ન છે. એવા ભિન્ન તત્વનું જેણે સસંવેદન કર્યું, એટલે કે જાણ્યું અને વેદન કર્યું, આ આત્મા આનંદ છે. આજે ગુરુદેવશ્રીએ 2-3 વખત એક વાક્ય બોલ્યા છે, હિન્દુસ્તાનની મૂળ વિદ્યા હોય તો આત્મવિદ્યા છે. યાદ રાખજો, લખી રાખજો બધાય. હિન્દુસ્તાનની મૂળ વિદ્યા હોય તો કઈ વિદ્યા? શ્રીમદજીના પત્રમાં આવે છે, કૃપાળુદેવના પત્રમાં, અધ્યાત્મ વિદ્યા જેવી કોઈ વિદ્યા નથી. શું કીધું? અધ્યાત્મ વિદ્યા જેવી કોઈ વિદ્યા નથી. ડાહપણ કહો, વિચક્ષણતા કહો, બુદ્ધિમાની કહો, એ આત્મજ્ઞાન જેવો બીજું નથી. ચલો હવે થોડુંક મૂળ ગાથા વાંચીએ આપણે. 243મો પ્રવચન, 209 નંબરની ગાથા. બધાએ ઝડપથી કાઢો. નાણવીય અખણું શુદ્ધ મણું,
જો જણો એ હવો કોઈ સો પરમ પપયાસય જોગુ ભણંતિ જી જોઈ. અપૂર્વ ગાથા છે, 209 નંબરની ગાથા. जो प्राणी स्वसंवेदन ज्ञान से विचक्षण है, वाह, व्यवहार नहीं थी यह परमात्म प्रकाश नाम द्रव्य सूत्र એટલે शास्त्र और निश्चय नहीं थी शुद्धात्म स्वभाव सूत्र के आराधने को वे ही पुरुष योग्य हैं. बोलो, અહીંયા શાસ્ત્ર વાંચવાને લાયક અને સ્વરૂપ સ્વભાવને સમજવા લાયક એ યોગી પુરુષ એ જ છે, લાયક એવા વિચક્ષણ પુરુષો છે. ખ્યાલમાં આવ્યો? એમાં એ વાત કરી કે રાગ દ્વેષ મોહ સ્વરૂપ સમસ્ત વિકલ્પ જાળોના ત્યાગથી શુદ્ધ આત્મા હોય આવો જે કોઈ જન હોય એને વ્યવહાર નહીંથી પરમાત્મ પ્રકાશ નામના શાસ્ત્રને અને નિશ્ચય નહીંથી પરમાત્મ પ્રકાશ શબ્દથી વાત છે એવા શુદ્ધાત્મ સ્વરૂપને યોગ્ય કહે છે. એક બીજી ગજબની વાત કરું કેતનભાઈ, આ શાસ્ત્ર ખબર આ ગાથામાં શું કહેવા માગે છે? શાસ્ત્ર સમજવાને લાયક પણ જ્ઞાની છે અને સ્વરૂપમાં લીન થવા માટે પણ જ્ઞાની છે, એમ કહે છે. સમજદાર કો ઈશારા કાફી હોતા હૈ, એમ કહીએ ને આપણે. ઈશારો કોને હોય? સમજદારને હોય. ના સમજને શાસ્ત્ર જ ક્યાં છે? ના સમજને ઉપદેશ ક્યાં છે? ખ્યાલમાં આવ્યો? એટલે ઉપદેશ લેવાને પાત્ર તો સમજદાર હોય છે. આત્મદ્રષ્ટિવંત, તત્વદ્રષ્ટિવંત, વિચક્ષણ પુરુષ. હું એક કાવ્ય બોલું છું, તમે લોકો નાટક સમયસારમાંથી જોઈ લેશો. બધાએ આંગળી ઊંચી કરીને બતાવશો કેટલા લોકો જોશો. નાટક સમયસારમાં કેટલા લોકો ગોતશો? ભલે ને જેટલા પણ મને 3-4 જણા દેખાવો છો, ભલે પીડીએફમાં જુઓ, મૂળ શાસ્ત્રમાં જુઓ, હા, એમાં આ શબ્દ આવેલો છે. કહે વિચક્ષણ પુરુષ સદા મેં એક હું. શું કીધું? કહે વિચક્ષણ પુરુષ સદા મેં એક હું. કેવો? વિચક્ષણ પુરુષ. બહુ માર્મિક વાત છે. કહે વિચક્ષણ પુરુષ સદા મેં એક હું અપનો રસ સો ભર્યો અનાદિ ટેક હું. ટેક એટલે ટંકોત્કીર્ણ. મેં મારા ચૈતન્ય રસમાં ટંકોત્કીર્ણ છું. મોહ કર્મ મમ નાહી નાહી બ્રહ્મકૂપ હૈ શુદ્ધ ચેતના સિંધુ હમારો રૂપ હૈ. પકડાય છે વાત? કાવ્ય ક્યાંથી શરૂ થાય? કહે વિચક્ષણ પુરુષ સદા મેં એક હું અપનો રસ સો ભર્યો અનાદિ ટેક હું. અરે રે, આ મોહ કર્મ મારું નથી, રાગ મારો નથી, દ્વેષ મારો નથી, જ્ઞાન દર્શન સ્વભાવ ભાવ એ મારો સ્વભાવ છે. આવું સમજનારા એ વિચક્ષણ. ઉપદેશને લાયક, શાસ્ત્ર સમજવાને લાયક પણ એ જ છે અને શાસ્ત્રનો ગૂઢ ગંભીર અર્થ પણ સમજવાને લાયક એ જ સત્પાત્ર છે. પાત્ર વિના વસ્તુ ન રહે, પાત્રે આત્મિક જ્ઞાન, પાત્ર થવા સેવો સદા બ્રહ્મચર્ય મતિમાન. સમજાણું? 375 પાનું કાઢો, 375. એમાં જો બીજો ફકરો, આ તો ભાઈ આત્મજ્ઞાનની અપૂર્વ વિદ્યા છે. યાદ રાખજો, આ એન્જિનિયરિંગ, આ ડૉક્ટરી, આ બહારનું ભણતર, કેતનભાઈ, કોઈ બહારનું ભણતર દુનિયાના ડાયાપણાના લક્ષણો છે. દુનિયામાં ડાયાપણું અને મોક્ષ માર્ગમાં ડોબાપણું. દુનિયાનો ડાયો, મોક્ષ માર્ગમાં ડોબો. શું કીધું? સંભળાય છે? દુનિયાનો ડાયો, મોક્ષ માર્ગમાં ડોબો. શુભૂતિને કેટલું આવડતું હતું? મા ઋષ અને માતુષ. કોઈ સાથે રાગ નહીં, કોઈ સાથે દ્વેષ નહીં. બોલો,
તુષ્માશમ ઘોષંતો એમ અહીંયા કહે છે આ તો ભાઈ આત્મજ્ઞાનની અપૂર્વ વિદ્યા છે. વિદ્યા એને કહીએ જે વિદ્યમાન તત્વને સમજે જાણે એને વિદ્યા કહીએ. વાહ, આ મેં પહેલી વખત ભાષા સાંભળી. હા, વિદ્યા એને કહેવાય જે વિદ્યમાન તત્વને સમજાવે, વિદ્યમાન તત્વને જાણે તે વિદ્યા કહેવાય. વાહ, મને તો નાચવાનું મન થયું કેતનભાઈ. આજે તો મારે જમવું જ નથી, આજે મારે ભૂખ જ નથી. આટલું સાંભળ્યા બાદ આનંદ આનંદ આવી ગયો. વિદ્યમાનને જે જાણે એને વિદ્યા કહેવાય. વાહ, શું કીધું? બોલો તો એકવાર બધાએ. વિદ્યમાન તત્વને જે જાણે તેને વિદ્યા કહેવાય. વાહ, વિદ્યમાન તત્વ જે ત્રિકાળી ભગવાન આત્મા એને જાણે એને વિદ્યા કહેવાય. બાકી બધાને શું કહેવાય? અવિદ્યા કહેવાય, કુવિદ્યા કહેવાય. અરે એણે પોતાને જાણવાની, પોતે કોણ છે, કેવડો છે, ક્યાં છે, એને માટે સમય લીધો નથી. કેતનભાઈ, ધ્રુવ હોસ્પિટલને જાણો છો તમે? હા હા સાહેબ, અમે જાણીએ. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી જાણો છો કે? હા હા જાણીએ. દુનિયાને જાણનારો જાણનારને જાણતો નથી, અને જાણનારને જાણનારો, બોલો, જાણનારને જાણનારો દુનિયાને જાણ્યા વિના રહેતો નથી. ज्ञान का लहराता सागर फिर भी जल ढूंढ ना पाया, जगत को जानने वाला स्वयं को जान ना पाया. जाननार देखनार तेरा स्वभाव था, तेरा स्वभाव था, आज भी है और सदा ही रहेगा. અમિતા ભાભીનો પ્રિય ભજન છે, પ્રિય ભક્તિ છે. સાંભળે એટલે ઉછળે. હા, તમે લોકો પણ સાંભળો છો ને? ઉછળવાનું મન થાય છે. મને કોઈ દેખાતા તો નથી ઉછળતા. હા, ખ્યાલમાં આવે છે. સદા જીન દેવને ચેતન, બોલો તો, સદા જીન દેવને ચેતન, સદા જીન દેવ જાના है, जो सिद्धों को सुहाया है वही तुझको अपनाना है. બોલો, કેટલી માર્મિક વાત. जो सिद्धों को सुहाया है वही तुझको अपनाना है. અદ્ભુત છે ભાઈઓ, અદ્ભુત છે. શ્રીમદજીનો 16 વર્ષની ઉંમર. આ હા હા હા, મોક્ષ માળા. ખબર કઈ રચના યાદ કરી? અમૂલ્ય તત્વ વિચાર. હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું. બોલો, 16 વર્ષની ઉંમરમાં શ્રીમદજીનો આવો વૈરાગ્ય. અરે હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું. હો, આમ તો પુણ્ય પાપ દયા દાન વ્રત ભક્તિ આદિ પરિણામ તો છે દશામાં, પણ એ કાંઈ એનું મૂળ સ્વરૂપ નથી. શું સ્વરૂપ છે મારું ખરું? ખબર ગુરુદેવશ્રી શું બોલ્યા? ખરું સ્વરૂપ તો ચૈતન્ય, શુદ્ધ ચૈતન્ય છે. રાગ દ્વેષ પુણ્ય ને પાપ રહિત મારો સ્વરૂપ છે. કંઈક સમજાય છે? બહુ અદ્ભુત. સ્વાનુભવ ગર્ભિત યુક્તિની વાત કરી. મારી અનુભૂતિ એ વર્તમાન દશા, એ અનુભૂતિથી વિપરીત છે. જે કાંઈ છે એ મારા સ્વરૂપમાં નથી. અરે આગળ જઈને 69-70 નંબરની ગાથા, કર્તા કર્મ અધિકારની ગાથા યાદ કરી ગુરુદેવશ્રીએ. 376 નંબરના પાને ઉદાસીન અવસ્થાનો ત્યાગ કરીને, થોડું વાંચ જોઈ મળ્યું બધાને? 376 376 નંબરનું પાનું નીચે જો. કર્તા કર્મમાં ઉદાસીન અવસ્થાનો ત્યાગ કરીને, એ જે વાત છે ને, બહુ ગજબનો સંદર્ભ છે.
હું આજે મૂળ સમયસાર સામે મૂકીને રાત્રે વાત કરીશ. સહજ ઉદાસીન જે પોતાનો જ્ઞાન ભાવ છે, જ્ઞાન સ્વભાવ છે, તેને છોડી દે છે આ જીવ. બહુ બહુ ગજબની બધી ચર્ચાઓ આવી છે. પાના નંબર 377 જુઓ ઉપર. હજી દેવ ગુરુ શાસ્ત્રની શ્રદ્ધા કરે, નવ તત્વને જુદી જુદી રીતે જાણે, શાસ્ત્રની માન્યતા કરે, તે આ પરમાત્મ પ્રકાશને આરાધવાને યોગ્ય છે એમ કહ્યું નથી. અરે વાંચો, સાંભળ્યું બધાએ? હા, અમે સમયસાર વાંચીએ, અમે નિયમસાર વાંચીએ, અમે બપોરે વાંચીએ, અમે સાંજે વાંચીએ. શું છે પણ વાંચીએ એ અમે વાંચે પણ નહીં કરે વિચાર, તે નહીં સમજે સઘળો સાર. ખ્યાલમાં આવ્યો? થોડું સાંભળો, વધુ વાંચો. થોડું વાંચો, વધુ વાગોળો. થોડું વાગોળો, વધુ અનુભવો. સાંભળવાનું જાજુ કે વાંચવાનું જાજુ? કેતનભાઈ મારી તરફ જુઓ તો. હું સ્વરૂપ ગુપ્ત છું, મને તમે ન જોઈ શકો, હું તમને જોઈ શકું છું. બોલો, વાંચવાનું જાજુ કે વાગોળવાનું જાજુ? સાહેબ વાગોળવાનું જાજુ. ઠીક. હવે બીજો પ્રશ્ન, વાગોળવાનું જાજુ કે પચાવવાનું જાજુ? સાહેબ પચાવવાનું જાજુ. અચ્છા, પચાવવાનું જાજુ કે સ્વરૂપ સંચેતન કરવાનું જાજુ? સાહેબ સ્વરૂપ સંચેતન કરવાનું જાજુ. અચ્છા, સ્વરૂપ સંચેતન જાજુ કરવાનું કે સંચેતન સ્વરૂપ પ્રત્યક્ષ જ્ઞાતા એવો હું ભગવાન આત્મા છું એવી વિચક્ષણતા પ્રગટ કરવાની? ખ્યાલમાં આવે છે? ચિંતા નહીં કરો, ચિંતન કરો. મધુબેન, ચિંતા નહીં કરો, ચિંતન કરો. અહીંયા કહે છે ચિંતન નહીં કરો, સ્વરૂપનું સંચેતન કરો. અને એના આગળની વાત, સ્વરૂપનું સંચેતન કરવાની વાત પણ જવા દો. સંચેતન સ્વરૂપ ભગવાન આત્મા છું એવું માનો. એ આ ગાથાઓ છે બધી. હા, ખ્યાલમાં આવ્યું? अद्भुत गाथा, अद्भुत गाथा. हाँ, आत्मज्ञान के प्रभाव से महाप्रवीण है. बोलो, ધનનો પ્રભાવ કેતનભાઈ, સત્તાનો પ્રભાવ, પૈસાનો પ્રભાવ, શેનો પ્રભાવ? સર્વજ્ઞનો ધર્મ સુશરણ જાણી. વાહ, મારું તો રોમ રોમ પુલકિત થાય છે આ છંદ જ્યારે ગાઉં ત્યારે. સર્વજ્ઞનો ધર્મ સુશરણ જાણી. તમારી સામે સોનગઢનું ચિત્ર છે ને, સોનગઢનું ચિત્ર. એ સોનગઢના સુવર્ણપુરીના પૂજ ગુરુદેવશ્રીની સાધના ભૂમિના રજે રજમાંથી આવાજ આવે છે. શું અવાજ આવે છે? સર્વજ્ઞનો ધર્મ સુશરણ જાણી. આરાધ્ય આરાધ્ય પ્રભાવ આણી. અનાથ એકાંત સનાથ થાશે. એના વિના કોઈ ન બાય થાસ્યાસે. એના વિના ધર્મ વિના કોઈ નહીં અપના. એક ભજન છે, પ્રાચીન ભજન છે. ધર્મ વિના કોઈ નહીં અપના. વીતરાગ વાની ચેનલ ઉપર છે, સાંભળજો. ધર્મ વિના હો ધર્મ હમારા ચિર સાથી છે ને, દેવશાસ ગુરુની પૂજામાં. એવી અદ્ભુત વાત. અને 210 નંબરની ગાથામાં કીધું કે વ્યવહારે લક્ષણ ગુણો આ બધા શાસ્ત્રમાં હોય, પરમાર્થ પ્રકાશ શાસ્ત્રમાં હોય, પણ પરમાર્થે તો આત્મામાં એવા કોઈ લક્ષણો છે જ નહીં. આત્મામાં શુભ લક્ષણો નથી. આત્મા શુભ લક્ષણોથી પાર છે. સમજાણું? અચ્છા, તમારું બધાનું ધ્યાન ગયું? મૂળ ગાથા છે ને, યોગિંદુ દેવની મૂળ ગાથા, એમાં શું લખેલું છે જુઓ થોડું. લક્ષણ છંદ વિવજ્યવું, પહેલી લીટી. લક્ષણ અને છંદોથી વિવર્જિત છે. વિવર્જિત એટલે રહિત છે.
એટલે જેમાં છંદે નથી, જેમાં લક્ષણ પણ નથી. કોની વાત કરે છે? આત્માની વાત. તો પરમાર્થે તો આત્મામાં લક્ષણે નથી, છંદે નથી, પણ વ્યવહારે આ પરમાત્મ પ્રકાશમાં છે. આ ગાથા બહુ સરસ છે. છંદ અને લક્ષણોથી રહિત એવો આ પરમાત્મ પ્રકાશ, એષઃ પરમાત્મ પ્રકાશ, એટલે દેહરૂપી દેવાલયમાં વિરાજમાન ભગવાન આત્મા. ટીકાકારે વ્યવહારે શાસ્ત્રમાં લક્ષણ અને છંદ હોય છે એ લખ્યું છે. કેટલાનું ધ્યાન ગયું? જે મેં કીધું હમણાં, વ્યવહારે શાસ્ત્રમાં લક્ષણ અને છંદ છે એવું કીધું છે, ટીકામાં કીધું છે, મૂળ ગાથામાં નથી કીધું. મૂળ ગાથામાં તો કીધું છે છંદ અને લક્ષણોથી રહિત ભગવાન આત્મા છે. સમજાય છે? અને કરોતિ સ્વભાવેન ભાવિત આત્મ ભાવના ભાવતા જીવલ હે કેવળ જ્ઞાન રે. એની જે ભાવના કરે, વાહ! હા, એટલે જ અલિંગ ગ્રહણનો જે આવ્યો ને બોલ, કે એ પ્રત્યક્ષ જ્ઞાતા છે, પરોક્ષ રહે એવું છે જ નહીં. એક પ્રશ્ન પૂછો, શાસ્ત્રો વડે આત્મા સમજાય એવું છે? स्वाश्रय से मुक्ति बखानी अमर तेरी जग में कहानी. શું કીધું? ભાવ શુભાશુભ બંધ સ્વરૂપ છે ને? ગાઓ, મારી સાથે ગાઓ. ભાવ શુભાશુભ બંધ સ્વરૂપ શુદ્ધ ચિદાનંદમય મુક્તિ રૂપ. ગાઓ તો ખરા મારી સાથે. ભાવ શુભાશુભ બંધ સ્વરૂપ શુદ્ધ ચિદાનંદમય મુક્તિ રૂપ સ્વાશ્રય સે મુક્તિ બખાની. શું કીધું? સ્વાશ્રય સે મુક્તિ બખા. શાસ્ત્ર સે નહીં કેતનભાઈ. અમે જયપુરમાં જ્યારે ગાતા ને ત્યારે મને હિન્દીનું નોલેજ નહોતું, જ્ઞાન નહોતું, ત્યારે હું એમ ગાતો, શાસ્ત્ર સે મુક્તિ બખાની. તો શાસ્ત્રથી મુક્તિ કહી છે. બોલો ધ્રુવધામ, બોલો. શાસ્ત્ર સે મુક્તિ બખાની. ખોટી વાત છે. સ્વાશ્રય સે મુક્તિ બખાની અમર તેરી જગ મેં કહાની. ધન્ય ધન્ય વીતરાગવાણી અમર તેરી જગ મેં કહાની. ઓલી ભક્તિ નથી આપણે ગાઈએ, મને તો બહુ મજા આવે. યાદ કરું એટલે રોમાંચ થાય. यह धर्म है आत्मज्ञानी काशी मंदिर महावीर स्वामी का इस धर्म का भैया. એમાં એક કડી આવે છે બહુ સરસ. यहाँ समय सार का चिंतन है या नियम सार का मंथन है. શું कીધું? यहाँ समय सार का चिंतन है या नियम सार का मंथन है. यहाँ झरते हैं, यहाँ झरते हैं झरने ज्ञानी के. ज्ञानी की अस्थि मस्ती, જ્ઞાનીની મસ્તી અસ્થિમાં છે. यहाँ झरते हैं झरने आनंद के. आनंद ही आनंद आत्म में. आनंद ही आनंद आत्म में, शास्त्र में नहीं. છેલ્લો એક સવાલ કરું કેતનભાઈ, આજે સ્વાધ્યાય કરીને કેવું લાગે છે? હા, એનું નામ અજ્ઞાન છે. હા મધુબેન, શાસ્ત્ર સાંભળ્યા બાદ કેવું લાગે? અરે રે, સાંભળવાના ભાવ, સાંભળવાની ક્રિયા, સાંભળવાના ભાવ, ભાવ કર્મ, સાંભળવાની ક્રિયા જડ કર્મ, સાંભળવાનો અવસર જે આવ્યો જે કર્મના ઉદયે એ દ્રવ્ય કર્મ, સાંભળવાની ક્રિયા જે કાન કરે છે એ નો કર્મ. તો દ્રવ્ય કર્મ, ભાવ કર્મ, નો કર્મ, જડ કર્મથી પાર એવો મેં શુદ્ધ બુદ્ધ અવિરુદ્ધ એક. સમજાય છે? મેં શુદ્ધ બુદ્ધ અવિરુદ્ધ એક
પરસે અપ્રભાવ, પરથી હું અપ્રભાવી એવો ભગવાન આત્મા છું. आत्मानुभूति से प्राप्त तत्व में ज्ञानानंद स्वभावी हूँ. केतनभाई, भाषा बदलवी પડશે, ભાવ બદલવા પડશે. સાહેબ, અમે ધંધો કરીએ છીએ, ખૂબ રળીએ છીએ, ખૂબ કમાવીએ છીએ, છોકરો બરાબર ધંધે લાગેલો છે, પાપની ભાષા બોલવાનું ભૂલી જાઓ. સાંભળજો, બહુ સરસ વાત કરું છું. ગઈકાલે મેં એક પંડિતજીનું પ્રવચન સાંભળ્યું, કેતનભાઈ. ગઈકાલે અહીંયા સ્કૂલે આપણું સ્વાધ્યાય પછી મેં એક પ્રવચન સાંભળ્યું. એમાં પંડિતજી એવું બોલ્યા, પહેલાં તો ગ્રહસ્થોની ભાષા બોલવાનું બંધ કરો. ખબર શું બોલ્યા? સાંભળો, બધા કાન ખોલીને સાંભળો. પૈસા હશે તો ઘડપણમાં કામ આવશે. સાંભળજો, પૈસા હશે તો ઘડપણમાં કામ આવશે. એ ગ્રહસ્થોની ભાષા છે, એ વિચક્ષણ જ્ઞાનીની ભાષા નથી. સમાધિ હશે, આત્મભાવના હશે તો દેહ છૂટવાના ટાણે કામ આવશે. પૈસા નહીં, અરે પૈસો તો નહીં, આત્મ સમાધિ માટે પુણ્ય પણ કામનો નથી. પુણ્ય જડ કર્મ છે. બહારના સંયોગોની વાત તો બહુ દૂર છે. ચલો ઓલો કાવ્ય આપણે લઈએ, જેમાં શાસ્ત્ર નથી, શબ્દો નથી, પ્રબંધ નથી, એવો ભગવાન આત્મા. સદા હી હૈ ન હોતા હૈ. ભક્તિ મોડે થઈ હશે ને હવે તો. સદા હી હૈ ન હોતા હૈ, ન જિસમેं कुछ भी होता है. अहो उत्पाद व्यय निरपेक्ष ध्रुव जीवन हमारा है. विनाशी बाय जीवन की आज ममता तजी झूठी. कई ममता રાખવા જેવી છે બતાવો? હા, આત્મા આપણો રે કહેવાય એ રાખો. રાજકોટ આપણું રે કહેવાય એ ભૂલી જાઓ. શાસ્ત્ર આપણું રે કહેવાય. બોલો ધ્રુવધામવાળા, તમને પૂછું છું, જે તમે જડ મકાનમાં રહો છો એ ધ્રુવધામ તમારો કે દેહરૂપી દેવાલયમાં વિરાજમાન ભગવાન આત્મા ધ્રુવધામ એ મારો? તમારો તો ધ્રુવધામ મકાન છે, અમારો તો ધ્રુવધામ ભગવાન આત્મા છે. કયા ધ્રુવધામમાં રહેવાનો અભિમાન લેવાનો? ખ્યાલમાં આવે છે? કેતન કુમાર, સમજાય છે? નહીં પરવાન, નહીં પરવા અબ જગ કી, નહીં હૈ ચાહ શિવ પદ કી. અહો પરિપૂર્ણ નિષ્પ્રહ જ્ઞાનમય જીવન હમારા. જ્ઞાનમય જીવન, જ્ઞાનમય જીવન એ વિચક્ષણ છે. અને વિચક્ષણ જીવ જ શાસ્ત્ર સમજવાને લાયક છે, સ્વરૂપ અને સ્વભાવમાં ઠરવાને લાયક છે. કેમ કે સ્વરૂપ અને સ્વભાવમાં શબ્દ નથી, અર્થ નથી, ભાવાર્થ નથી. આત્મામાં તો સિવાય પરમાર્થ કાંઈ નથી. ગઈકાલે મેં રાત્રે 4 બોલ લીધા હતા. શબ્દ નહીં સમજે તો અર્થ નહીં સમજો, અર્થ નહીં સમજો તો ભાવાર્થ નહીં સમજો, અને ભાવાર્થ નહીં સમજો તો પરમાર્થ પણ નહીં સમજો. પણ પરમાર્થને સમજીને સ્વરૂપમાં સમાઈ જનારા ભાવાર્થ, અર્થ અને શબ્દ આ બધેથી અળગા રહે છે. વિચારજો.